નમસ્કાર, મોરબી અપડેટમાંથી હું છું તમારી સાથે નિરાલી અને ત્યારે આવી ગઈ છું હું સવારથી સમાચાર લઈને। મોરબીના અગત્યના સમાચારની વાત કરીએ તો મોરબી વાંકાનેર નેશનલ હાઈવે ઉપર મકનસર નજીક પાર્ક કરેલા ટ્રક ટ્રેલર અને આઈસર ટ્રકમાંથી બલેનો કારમાં આવેલા 4 શખ્સો 330 લીટર ડીઝલ ચોરી કરી ગયા હોવાની ફરિયાદ નોંધાયાના ગણતરીના કલાકોમાં જ મોરબી તાલુકા પોલીસની ટીમે ડીઝલ ચોરનાર 4 શખ્સને ઝડપી લીધા હતા અને આ ચારેય આરોપીઓને કોર્ટે 30 જૂન સુધી રિમાન્ડ ઉપર સોંપવા માટેનો હુકમ કર્યો છે। તેની સાથે જો બીજા સમાચારની વાત કરીએ તો મોરબી માળિયા મિયાણા શહેરના સસ્તા અનાજની 5 દુકાનો આવેલ છે, પરંતુ એક પણ દુકાનોમાં સંચાલકો ન હોવાના કારણે હાલ આ દુકાન ચાર્જમાં સોંપાઈ છે અને તેમાં પણ ઉપર જતા સર્વરના ધાંધિયાના કારણે લોકોને અનાજ લેવા 4 થી 5 કલાક સુધી લાઇનમાં ઊભું રહેવું પડતું હોવાની ચોંકાવનારી બાબત છે તે સામે આવી છે। માળિયા મિયાણા શહેરમાં સસ્તા અનાજની 5 દુકાન આવેલી છે, જો કે હાલમાં એક પણ દુકાનમાં કાયમી સંચાલક નથી, જેથી બહારના સંચાલકોને ચાર્જ સોંપવાની નોબત આવી છે। છેલ્લા 2 દિવસથી વરસામેડી, જૂના ઘાટીલા અને ખીરે ગામના સંચાલકોને ચાર્જ સોંપવામાં આવ્યા બાદ આ 5 દુકાનોના ગ્રાહકો એક જ જગ્યાએ ભેગા થવાના કારણે લાંબી લાઈનો લાગે છે। એમાં પણ ઉપરથી સર્વર ડાઉન હોવાના કારણે લોકોના ફિંગરપ્રિન્ટ મેચ થવામાં વિલંબ થાય છે, તેથી લોકોને 4 થી 5 કલાકની લાંબી લાઈનમાં અનાજ માટે ઊભું રહેવું પડે છે। તો ચાલો, આ હતી આજના અગત્યના સમાચાર અને હું હતી તમારી સાથે નિરાલી। ફરીથી કોઈ નવી વાતની સાથે મોરબી અપડેટમાં મળશું। તો ચાલો, ત્યાં સુધી આવજો।